એક કુંભારને કોઈએ પૂછ્યું, બાપુ આપણને તો કોઈક પૂછે તો આપણે સમજ આપણે જવાબ, પણ એક કુંભારને કોકે પૂછ્યું કે નિર્ગુણ કોને કહેવાય ને સગુણ કોને કહેવાય, તો બાપા અમને શાસ્ત્રોની ખબર ન પડે, અમે તો કબીર સાહેબનું સતનામ સત સાહેબ આમાં માની અમને કાંઈ ખબર નથી. આ કબીરની કંઠી છે, રાત દિવસ એને યાદ કરી છે. બાકી તો કે નહીં, તો પછી કબીર સાહેબ તો નિર્ગુણ ને સગુણની વાત કરતા અને નિરાકારમાં બધાને લઈ જતા. તો પછી તમે એટલે ઓલાએ બહુ સરસ કીધું કે આ ગધેડાને લઈને હું માટી લેવા જાઉં ને, એ માટી એ નિર્ગુણ છે, માટી નિર્ગુણ છે, માટી નિર્ગુણ છે. અને મારા ઘરે જઈને એનું ગારીઓ કરીને લાકડા ઉપર ચડાવીને ગાઢ ઘડીશ એટલે સગુણ ઘડો થઈ ગયો. આવું સમજાયું એક કુંભારે. માટી એ નિર્ગુણ છે, એમાંથી ઘડો થાય એ સગુણ છે. બાકી અંતે તો માટી જ છે. નામ રૂપ જૂજવા મારો નરસિંહ મહેતો કહે છે. ગિરનારનો જાણે ચાકડો કરી નાખ્યો. આખો ગિરનારનો પીંડો આ નરસિંહ મહેતાના ચિંતનને ચાકડે ચડ્યો. આખો એને ઘુમાવ્યો આ પીંડો સાહેબ. અને એમાંથી કેટલા દર્શનો નીકળ્યા. ગુરુદત્તની જે ટોચ છે ને, એ જે આકાર છે ને, એ નરસિંહ મહેતાના ચાકડે ચડેલું. અને એમાંથી કેટલા કોઈ પણ માણસ, કોઈ પણ ધર્મ, કોઈ પણ પંથ, કોઈ પણ વિધા ગિરનારને ટચ કર્યા વગર નથી રહી. બધા જ આવ્યા છે ત્યાં. પછી હવે પોતાના સ્થાનો સ્થાપ્યાની પછી જે હોય તે, પણ બધાએ આ ચાકડેથી બધા ઉતર્યા છે. અને નામ રૂપ જોવા આખરે તો હેમનું એમ. તો પેલો કુંભાર કે હું માટી લેવા જાઉં એ નિર્ગુણ ને ઘડો બનાવવું એ સગુણ. બાકી અને પાછો એ ઘડો જ્યારે કામ વગરનો થઈ જાય એટલે માટી મળે એટલે પાછો નિર્ગુણ, સગુણમાંથી નિર્ગુણ, નિર્ગુણમાંથી સગુણ, નિર્ગુણમાંથી સગુણ, સગુણમાંથી નિર્ગુણ.